હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો સૌથી પહેલાં તમને અભિનંદન આપી દઉં કે 10th સ્ટાન્ડર્ડ તમે ખૂબ જ સારી રીતે પાસ કર્યું, તો એ બદલ આપ સૌને અભિનંદન. હવે 11th સાયન્સમાં તમે એડમિશન લીધું, એ માટે પણ તમને કોંગ્રેચ્યુલેશન. મુખ્ય બાબત એ છે કે હવે આ તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે. ટર્નિંગ પોઈન્ટ એટલે કીધું કે તમારી લાઈફના જે આ 2 વર્ષ છે, 2 વર્ષ એટલે કે 11th અને 12th સાયન્સ, એના પર જ તમારું આગળનું કરિયર ડિપેન્ડ કરે છે, તમારી કારકિર્દી ડિપેન્ડ કરે છે. હવે કેમ 11 અને 12th સાયન્સ પર તમારી કારકિર્દી ડિપેન્ડ કરે છે? કેમ કે તમે કોઈકે એ વિચારી દીધું કે અમે સાયન્સ લઈએ, તો સાયન્સ લઈએ તો એમાં પણ તમે પર્ટિક્યુલર વિચાર્યું હશે કે હું ડૉક્ટર બનીશ, તો કોઈકે એવું કર્યું હશે કે હું ફાર્માસિસ્ટ બનીશ, હું ટીચર બનીશ, તો કોઈકે એવું વિચાર્યું હશે કે હું માઇક્રોબાયોલોજિસ્ટ બનીશ, તો કોઈક એવું વિચાર્યું હશે કે હું નર્સ બનીશ. તો તમે એક ધ્યેય સાથે આ સાયન્સ લીધું હશે એવું હું માનું છું. તો આ તમારા જે લક્ષ્યની પ્રાપ્તિ માટે તમારે તમારા જીવનના જે આ 2 વર્ષ છે, તો એ 2 વર્ષ મહેનત કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે તમારી લાઈફના આ 2 વર્ષ એકદમ લગનથી સાયન્સ પાછળ આપી દીધું હોય, તો એનાથી શું થશે કે તમને આગળ જતાં તમારી ટકાવારી સારી આવશે, અને તમારી ટકાવારી સારી આવશે જેથી કરીને તમને તમારી મનગમતી ફિલ્ડ મળશે. અને મનગમતી ફિલ્ડ જો કોઈને મળી જાય તો મહેનત આપણે આપણી જાતે જ કરી દઈએ છીએ. તો તમને એક કહેવત કહું, લહેરોं से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. એટલે આ કહેવતનો મતલબ એવો છે કે બધા કહેતા હે સાયન્સ 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 ખૂબ જ અઘરું છે, પણ એવું કંઈ ડરવાની જરૂર નથી. જો તમે સાયન્સ પ્રોપર પ્લાનિંગ સાથે કરો, ટીચરના કહેવા મુજબ જો તમે મહેનત કરો, તો તમે સાયન્સ ઇઝીલી પાર કરી શકો છો. તમે કોશિશ કરશો કંઈક મેળવવા માટે, તો તમારી જીત નિશ્ચિત છે. તમારી કદી પણ હાર થશે નહીં. આ વસ્તુ તમારી લાઈફ ટાઈમ યાદ રાખજો તમારી લાઈફમાં. હવે હું તમને જરાક મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. તો હું ઉપાસના સાલુંકે, તમારી બાયોલોજી ટીચર. તો સૌથી પહેલાં તમને કહી દઉં કે 11th સાયન્સ કે 12th સાયન્સ, તો તમારા જે સાયન્સમાં મુખ્ય તમારા એમ કહીએ તો સબ્જેક્ટ 4 આવે. કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન, ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન, ત્યારબાદ તમારી પાસે 2 ઓપ્શન હોય, બાયોલોજી ક્યાં તો પછી મેથ્સ, અને એના સિવાય બીજા 2 હોય સબ્જેક્ટ, ઇંગ્લિશ, કોમ્પ્યુટર ક્યાં તો પછી સંસ્કૃત. તો આ તમારા ટોટલ સબ્જેક્ટ છે કે જે તમારે 2 વર્ષ દરમિયાન ભણવાના રહેશે. બાયોલોજી છે ને એક ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે, જેમાં આપણે એવું કહી શકીએ કે કુદરતી જે વિવિધતાનું સર્જન કરેલું છે ને, તો એ વિવિધતાના સર્જન વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનું છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ બાબત એ છે, તમે કોઈ પણ સબ્જેક્ટ કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયો કાં તો પછી મેથ્સ, જો તમે આ બોર્ડ ફંડામેન્ટલ ક્લિયર કરશો ને, તો જે તમારી એક્સટર્નલ બધી એક્ઝામ છે ને, તો એને સરળતાથી ક્રેક કરી શકશો. હવે તમે બાયોલોજી સબ્જેક્ટ પસંદ કરેલો છે, તો તમે જાણો જ છો કે બાયોલોજી જે વિદ્યાર્થી છે તેમણે આગળ જતાં નીટની એક્ઝામ આપવાની રહેશે, જો જેણે ડૉક્ટર બનવું છે એની માટે. જ્યારે અન્ય જે ફિલ્ડ છે તો એની માટે ગુજકેટની એક્ઝામ આપવાની રહેશે. હવે નીટની જે એક્ઝામ છે, તો તેમાં તમારે 11th અને 12th બંને સ્ટાન્ડર્ડના જે બોર્ડ છે, તો બોર્ડના જે ટોપિક્સ છે તે તમે ફંડામેન્ટલ સમજી લેશો ને, તો નીટના જે ટોપિક છે તે તમે સરળતાથી સમજી શકો. એટલે પહેલાં બોર્ડ પર ફોકસ કરો. બોર્ડ પર તમે ફંડામેન્ટલ ફોકસ કરશો એટલે નીટ તમારું આપોઆપ થવા લાગશે. અને બીજી એક વસ્તુ કે તમારે થિયોરિટિકલ મહેનત તો કરવાની જ છે,
પણ સાથે સાથે તમારે MCQ પર પણ ખાસ ફોકસ કરવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જરા 11 સાયન્સમાં કેટલા ચેપ્ટર ભણવાના છે તેની ઝલક જોઈએ. તમારે 11 સાયન્સમાં ટોટલ 5 એકમ છે, એટલે કે ટોટલ 5 યુનિટ છે. તો આ 5 યુનિટ ભેગા મળીને 22 ચેપ્ટર છે. સંખ્યા જાણીને ગભરાશો નહીં. કેમ? કારણ કે જે આ 22 ચેપ્ટર છે ને, એમાંથી તમે આગળ જે માધ્યમિકના ધોરણો છે ને, તો માધ્યમિકમાં તમે થોડું ને થોડું ભણી જ આવેલા છો. તો હવે આપણે એના વિશે થોડું વધારે ડિટેલમાં જાણવાનું છે. તો આપણે સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરીએ એકમ 1. એકમ 1 જેનું ટોપિક છે સજીવ વિશ્વમાં વિવિધતા. સજીવ વિશ્વમાં વિવિધતા એટલે કે વિશ્વમાં આપણે વાત કરીએ તો પ્રાણી છે, વનસ્પતિ છે, ફૂગ છે, તો એમાં ઘણી વિવિધતાઓ જોવા મળે છે. તો એના વિશે આપણે આ યુનિટમાં ભણવાનું છે. જેમ કે પહેલું પ્રકરણ છે તો એનું નામ છે સજીવ વિશ્વ. તો આ જે સજીવ વિશ્વ છે તો તમે આગલા ધોરણમાં ભણ્યા જ છો કે સજીવ છે તો સજીવોને નામ કઈ રીતે આપવામાં આવે છે. નામકરણ વિધિ વિશે તમે ભણેલા છો, ઓળખ વિધિ વિશે ભણેલા છો. તો એ જ ટોપિક આપણે ડિટેલમાં આ વર્ષે ભણવાનું છે. ત્યારબાદ બીજો ચેપ્ટર છે જૈવિક વર્ગીકરણ. જૈવિક વર્ગીકરણ એટલે કે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કે જે વિટેકર નામના વૈજ્ઞાનિકે આપેલું છે, તેના વિશે ભણવાનું છે. ત્યારબાદ પ્રકરણ 3 કે જેમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ એટલે કે લીલ છે, આવૃત બિનધારી, અનાવૃત બિનધારી, ત્રિઅંગી, દ્વિઅંગી, એમના જીવન ચક્ર વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. પ્રાણી સૃષ્ટિ એટલે કે મેરુદંડી, અમેરુદંડી સજીવો વિશે ભણવાનું છે. એટલે કે પૃથુકૃમિ છે, સૂત્રકૃમિ, સસ્તન, વિહક, એ બધા અસ્થિમત્સ્ય, તો એવી બધા જુદા જે પ્રાણીઓ છે તો એના સમુદાયો વિશે ભણવાનું છે. આ ચોથા નંબરના ચેપ્ટરમાં. હવે આપણે સેકન્ડ યુનિટની વાત કરીએ તો સેકન્ડ યુનિટમાં વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન એટલે કે 5મું ચેપ્ટર છે. તો 5મા ચેપ્ટરમાં સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા એટલે કે જે સપુષ્પી વનસ્પતિ છે તો સપુષ્પી વનસ્પતિ મૂળ, પ્રકાંડ, પર્ણ ધરાવે છે, પુષ્પ ધરાવે છે. તો એ બધાની આપણે ગોઠવણી છે, રચના છે, એમના કાર્યો છે, તેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ એના પછીનો જે 6th ચેપ્ટર છે, 6th ચેપ્ટર કે જેનું નામ છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. તો આપણે 5મા ચેપ્ટરમાં બાહ્યાકાર વિશે ભણીશું. તો છઠ્ઠા જે ચેપ્ટર છે તો છઠ્ઠા ચેપ્ટરમાં આપણે મૂળ, પ્રકાંડ, પર્ણ જે વનસ્પતિના 3 મુખ્ય ભાગો છે ને તેની આંતરિક રચના વિશે ભણીશું. આંતરિક રચના એટલે એની અંદર કયા પ્રકારના કોષો આવેલા છે તો કોષોની ગોઠવણી મૂળ, પ્રકાંડ ને પર્ણમાં કઈ રીતે હશે. ત્યારબાદ જલવાહક પેશી, અન્નવાહક પેશી, તો આ બધા ટોપિક વિશે આપણે આ છઠ્ઠા ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. 7મા ચેપ્ટરમાં પ્રાણીઓમાં રચનાકીય આયોજન એટલે કે પ્રાણીઓમાં રહેલી જુદી પેશીઓ વિશે વાત કરીશું. જેમ કે સંયોજક પેશી, સરળ સ્નાયુ પેશી, જટિલ સ્નાયુ પેશી, ત્યારબાદ અળસિયું, વંદો અને દેડકા. આ 3 પ્રાણીઓની ડિટેલમાં એમના પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર આ બધા વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. હવે વાત કરીએ યુનિટ 3. તો યુનિટ 3 કે જેમાં આપણે કોષની રચના અને તેના કાર્યો વિશે. કોષ વિશે તો તમે ભણી જ ગયેલા છો. કોષની રચના, કોષ હોય તો કોષની આંતરિક રચના કેવી હોય છે, એની અંદર કઈ અંગિકાઓ આવેલી છે, જેમ કે અંતઃકોષરસજાળ, કોષ કેન્દ્ર. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં હરિતકણ આવેલા હોય છે. ત્યારબાદ કણાભસૂત્ર, બીજું રંગસૂત્ર, એ બધા વિશે આપણે આ 8 નંબરના ચેપ્ટરમાં વાત કરીશું.
હવે 9મા ચેપ્ટરમાં જૈવ અણુઓ એટલે કે આ ચેપ્ટરમાં હવે કેમેસ્ટ્રી મિક્સ થાય છે. કેમેસ્ટ્રી મિક્સ થાય છે કેમ? કારણ કે આપણે આ ચેપ્ટરમાં ડીએનએ વિશે, ત્યારબાદ પ્રોટીન વિશે, લિપિડ વિશે, એ બધા જે જૈવિક અણુઓ છે જે આપણા શરીરમાં એનર્જી ડેવલપ માટે, આપણા શરીરની વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી અણુઓ છે, તો તેના વિશે આપણે આ ચેપ્ટરમાં વાત કરીશું. ત્યારબાદ તમારી માટે તદ્દન જ આ નવો ટોપિક છે કે જેટલું તમે આ કોષ ચક્ર અને કોષ વિભાજન ધ્યાનથી ભણશો ને એટલો જ આ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. એના વિશે માહિતી તો જ્યારે હું ચલાવીશ ને ત્યારે જ આપીશ. હવે આપણે વાત કરીએ યુનિટ 4 જેમાં વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા વિશે ભણવાનું છે. વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા એટલે કે વનસ્પતિઓમાં વહન. તો વનસ્પતિઓમાં વહન એટલે વનસ્પતિઓમાં શેનું વહન? તો વનસ્પતિઓમાં પાણી છે, ખનિજ તત્વો છે, તો એનું વહન કઈ રીતે થાય છે, કઈ ક્રિયાઓ દ્વારા થાય છે, વહનના પ્રકારો કેટલા છે, તે બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ભણીશું. ત્યારબાદ જુદા જુદા ખનિજ તત્વો વિશે આપણે ચેપ્ટર 12માં ભણીશું, જેનું નામ છે ખનિજ પોષણ. કે ખનિજ તત્વોની ગેરહાજરીના લીધે કયા ઉણપ સર્જાય, તો એના લીધે વનસ્પતિ પર એની કઈ અસર થાય છે, તે બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ભણીશું. ત્યારબાદ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ એટલે કે આપણે અત્યાર સુધી પ્રકાશ સંશ્લેષણ અને થોડી ઘણી પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા વિશે ભણેલા હતા, પણ હવે આપણે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ રીતે થાય છે તેના વિશે ખૂબ જ ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. 14મું નંબરનું ચેપ્ટર કે જેનું નામ છે વનસ્પતિઓમાં શ્વસન. વનસ્પતિઓમાં શ્વસન એટલે કે જારક શ્વસન, અજારક શ્વસન, આથવણની ક્રિયા, તે બધા વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. 15મા નંબરનું ચેપ્ટર કે જેનું નામ છે વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. એટલે કે વનસ્પતિ જે છે, તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં ચેતાપેશી નથી હોતી, તો વનસ્પતિ પણ એની લંબાઈમાં તો વધારો કરે છે ને, એની પહોળાઈમાં તો વધારો કરે છે, પ્લસ વનસ્પતિ પર પુષ્પ ઉગે છે, ફળ થાય છે, તો ફળ પાકે છે, પાક્યા પછી પડે છે, તો એ બધા માટે જવાબદાર જે રસાયણો છે ને એટલે કે અંતઃસ્ત્રાવો, તો અંતઃસ્ત્રાવો વિશે આપણે આ 15મા નંબરના ચેપ્ટરમાં ભણીશું. ફાઇનલી હવે આપણે લાસ્ટ યુનિટ પર આવ્યા છે, એના વિશે માહિતી મેળવીશું કે જેનું નામ છે માનવ દેહ ધર્મ વિદ્યા. હવે આ બધા વિશે તમે આગલા સ્ટાન્ડર્ડમાં ભણી જ ગયેલા છો, જેમ કે પાચન અને અભિશોષણ એટલે કે પાચન ક્રિયા કઈ રીતે થાય છે એ તો તમે ભણ્યા છો, પણ પાચન ક્રિયામાં કયા અંગમાં કયા ઘટકનું પાચન થાય છે, કયા કયા ઉત્સેચકો ભાગ ભજવે છે, બરાબર. ત્યારબાદ કયા કયા પાચક રસો દ્વારા પાચનની ક્રિયા થાય છે, એના વિશે ભણવાનું રહેશે. હવે શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય એટલે ખબર જ છે, ઓક્સિજન અને CO2 ની આપ-લે કઈ રીતે થાય છે, કોષોમાં O2 કેવી રીતે જાય છે, CO2 કઈ રીતે બહાર નીકળે છે. ત્યારબાદ આપણે શ્વાસોશ્વાસની ક્રિયા સાથે સંકળાયેલા જુદા જુદા અંગો વિશે વાત કરીશું. પાચન શ્વાસોશ્વાસની ક્રિયામાં જો અનિયમિતતા સર્જાય તો એના પરિણામે કયા રોગો થવાની શક્યતા રહે છે તેના વિશે વાત કરીશું. શ્વાસની ક્રિયા કઈ રીતે થાય છે, ઉચ્છ્વાસની ક્રિયા કઈ રીતે થાય છે, શરીરમાં ઓક્સિજનનું વહન કઈ રીતે થાય છે, એ બધી વસ્તુ ભણવાની રહેશે. હવે દેહ જળ અને પરિવહન. દેહ જળ અને પરિવહન એટલે તો હૃદયની રચના, હૃદય રુધિરનું આખા શરીરમાં વહન કઈ રીતે થાય છે. નવા ટોપિક જેમ કે રથચક્ર છે, ECG છે, હૃદયને લગતા કેટલા રોગો વિશે અભ્યાસ કરીશું. હવે ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ એટલે કે કિડની, મૂત્રપિંડ વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો રહેશે. કે મૂત્રપિંડ છે તો મૂત્રપિંડમાં રુધિરનું ગાળણ કઈ રીતે થાય છે, મૂત્રનું નિર્માણ કઈ રીતે થાય છે,
તેના દ્વારા શરીરમાં પીએચની બેલેન્સ કઈ રીતે થાય છે તે બધા વિશે ભણવાનું છે. હવે 20મા નંબરનું ચેપ્ટર પ્રચલન અને હલનચલન. તો સૌથી પહેલા તો આપણે એ જ ભણીશું પ્રચલન અને હલનચલન વચ્ચે ડિફરન્સ શું છે. હલનચલન એટલે આપણે કહી શકીએ જેમ કે આપણે આંખના પોપચા હલ્યા કરે છે, પછી આપણી જીભમાં હલનચલન થાય તો જ આપણો વોઇસ પ્રોડ્યુસ થાય છે. તો આપણે એક જ જગ્યા પર બેસેલા હોય તો આપણા હાથ હલે તો એ બધી વસ્તુ શું કહેવાય? હલનચલન. પ્રચલન એટલે શું કહેવાય? કે સજીવ પોતાનો સ્થાન ફેર કરે, એટલે કે આપણા પગ હલે તેના દ્વારા આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈએ છીએ, તો એને પ્રચલન કહેવામાં આવે છે. તો આપણે આ ચેપ્ટરમાં સ્નાયુઓનું સંકોચન છે, સ્નાયુ પેશીની રચના, ત્યારબાદ આપણા શરીરમાં જે હાડકાઓ આવેલા છે ને 206 કંકાલ તંત્ર, તો કંકાલ તંત્રના નામ પણ ભણવાના રહેશે. 21st ચેપ્ટર એટલે કે 21મા નંબરના ચેપ્ટરમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન એટલે કે ચેતાપેશી અને ઉર્મિ વેગનું વહન કઈ રીતે થાય છે. ત્યારબાદ રાસાયણિક સહનિયમન અને સંકલન. રાસાયણિક સહનિયમન અને સંકલન એટલે કે આપણા શરીરમાં આવેલી જુદી જુદી ગ્રંથિઓ જેમ કે પિટ્યુટરી ગ્રંથિ, હાઇપોથેલેમસ, પિનિયલ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, તો આવી બધી જે જુદી જુદી ગ્રંથિઓ છે તો તેના દ્વારા કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે અને એ બધા અંતઃસ્ત્રાવોનું કાર્ય શું છે તે બધા વિશે આપણે આ ચેપ્ટરમાં ભણીશું. આપણે અહીં દરેક ચેપ્ટર વિશે માહિતી મેળવી લીધેલી છે કે દરેક ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુનો આપણે અભ્યાસ કરવો છે એ પણ માહિતી મેળવી લીધી. તો તમે સૌથી પહેલાં તો 22 ચેપ્ટર છે બાયોલોજીમાં, 22 ચેપ્ટર છે બાયોલોજીમાં એવું કરીને ગભરાઈ જવાની જરૂર નથી. જેટલું તમે સરળતાથી લેશો ને સાયન્સ, એટલે કે એવી રીતે સરળતાથી નહીં કે સાયન્સ થઈ જશે, મતલબ જેટલું તમે થરલી સમજશો ને એટલું બાયોલોજી ઇઝી પડશે. પણ તમે લેટ ગો કરીને ભણ્યા તો પછી તમે સાયન્સના એક પણ સબ્જેક્ટ ભણી નહીં શકશો. પણ હું તમને હોશિયાર જ માનું છું, તમે બધી જ વસ્તુ સરળતાથી ભણશો. તમારો સહકાર અને મારું એફર્ટ્સ, તો આ બંનેના સંયોજનથી આપણે આ 22 ચેપ્ટર છે તેને પાર કરીશું, પૂર્ણ કરીશું. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરથી નવા પ્રકરણની એટલે કે નવા ટોપિકની શરૂઆત કરીશું.